બુલેટિનની શરૂઆત કરીશું. રાજ્યમાં વરસાદની વાત કરીશું. આજે પણ રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી છે. આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા તાંડવ મચાવશે. ગુજરાત અને આસપાસના રાજ્યો પર વરસાદી સિસ્ટમ સક્રિય છે. તો આજે 6 જુલાઈ અને રાજ્યભરમાં આજે પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે અને હજુ પણ આગામી 5 દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 તારીખથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ, આજે 6 તારીખ થઈ અને હજુ પણ વરસાદી માહોલ યથાવત છે અને એમાં પણ હજુ આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આપણે અલગ અલગ સિસ્ટમથી સમજીશું, અલગ અલગ મોડલથી સમજીશું કે ક્યાં કેટલો વરસાદ પડવાનો છે, પણ સૌથી પહેલા એ સમજવું છે કે છેલ્લા 6 દિવસની અંદર રાજ્યમાં કેટલો વરસાદ પડ્યો, ક્યાં કેટલા વરસાદની ઘટ છે, ક્યાં કેટલો વરસાદ થઈ ચૂક્યો છે. રંગો પ્રમાણે તમે સમજી શકો છો. જ્યાં કેસરી કલર છે ત્યાં સામાન્ય ઘટ છે, જ્યાં પીળો કલર દેખાય છે ત્યાં વધુ ઘટ છે, જ્યાં લીલો કલર છે ત્યાં એવરેજ વરસાદ પડી ચૂક્યો છે, જ્યાં ભૂરો રંગ દેખાય છે વાદળી રંગ ત્યાં વધુ વરસાદ થયો છે અને જ્યાં ઘેરો ભૂરો રંગ દેખાય છે ત્યાં સૌથી વધુ વરસાદ થયો છે. હવે તમે જુઓ કે જૂનાગઢમાં જે સામાન્ય વરસાદ છે તેનાથી 73% વધુ વરસાદ થઈ ચૂક્યો છે. સામાન્ય રીતે જે 100% વરસાદ હોય છે એનાથી 19% વધુ વરસાદ પડે કે 19% ઓછો વરસાદ પડે તો એ સામાન્ય વરસાદ જ ગણાય. એટલે હવે જે આ ગ્રીન ઝોન છે, સુરત, નવસારી, વલસાડ, મહીસાગર, મહેસાણા, પાટણ અને અમરેલી, એટલે કે ત્યાં જે દર વર્ષે ચોમાસામાં રાજ્યનો વરસાદ પડે છે એટલો સામાન્ય વરસાદ થઈ ચૂક્યો છે. માત્ર 12%, 13%, 11%ની ઘટ છે. જે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપી ત્યાં પણ વરસાદની ઘટ છે, પણ લગભગ 30%, 40%. એટલે કે જો હજુ એક રાઉન્ડ સારો આવે તો અહીંયા વરસાદની જે ઘટ છે એ પૂરાઈ જાય. સૌથી વધુ અત્યારે ઘટ છે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, આણંદ અને સાબરકાંઠા. પણ આ ઘટ પણ પૂરી થાય તેવી શક્યતાઓ છે, કારણ કે જે રીતે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેવાનું છે. સૌથી પહેલા સેટેલાઇટ તસવીર સમજી લઈએ, કારણ કે અત્યારે જે સિસ્ટમો સક્રિય છે તેની અસર થવાની છે અને એ તમે અહીંયા જુઓ કે આ જે વાદળોનો ઘેરાવો છે, એ વાદળોનો જે ઘેરાવો છે એ સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતને આ વાદળો કેટલા અસર કરવાના છે. કારણ કે ગુજરાત નહીં, આસપાસના જે રાજ્યો છે એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્યાં જે સિસ્ટમ સક્રિય છે તેની અસર પણ ગુજરાતને થવાની છે. એટલે કે જે સરહદીય વિસ્તાર છે ત્યાં વરસાદ વધુ પડવાનો છે એ વાત નક્કી છે. કારણ કે હવામાન વિભાગે કહી દીધું છે કે 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. હવે આપણે આઈએમડી દ્વારા જે નાઉકાસ્ટ અને જે એલર્ટ આપવામાં આવે છે એ સમજી લઈએ. પહેલા તો આજના દિવસ માટે ભાવનગર, અમરેલી અને જૂનાગઢ, આ તમે જોઈ શકો છો કે અહીંયા ભાવનગર, અમરેલી અને જૂનાગઢ માટે રેડ એલર્ટ છે. તેની સાથે નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લો છે ત્યાં પણ રેડ એલર્ટ. બાકી દક્ષિણ ગુજરાતના જે ભાગો છે, છોટાઉદેપુર સહિતનો જે વિસ્તાર છે ત્યાં બધે ઓરેન્જ એલર્ટ છે. આ તરફ રાજકોટ અને જે ગીર સોમનાથ સહિતનો જે વિસ્તાર છે, જૂનાગઢ સહિત ઓરેન્જ એલર્ટ છે. બાકી આખું કચ્છ, મધ્ય ગુજરાત અને જે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રનો ભાગ છે યલો ઝોનમાં છે. હવે આ તો આજના દિવસ માટે જાહેર કર્યું હતું, પણ હવે પરિસ્થિતિ બદલાતા નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાવકાસ્ટ પ્રમાણે ફરીથી પરિસ્થિતિ બદલાઈ છે અને બીજા જિલ્લા એવા છે કે જે રેડ ઝોનમાં આવી ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા ભાવનગર, તેની સાથે અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ 4 જિલ્લા રેડ ઝોનમાં જતા રહ્યા છે. બોટાદ અને તેની સાથે રાજકોટ અને પોરબંદર ઓરેન્જ ઝોન છે. બાકી આખું સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત યલો એલર્ટ છે. સુરતથી લઈને નવસારી, વલસાડ, તાપી, દીવ, દમણ અને જે ડાંગ છે ત્યાં તમને અત્યારે રેડ એલર્ટ જોવા મળી રહ્યું છે. તેની સાથે ભરૂચ અને તાપી સહિતનો જે વિસ્તાર છે ત્યાં તમને નર્મદા સહિતનો જે જિલ્લો છે ઓરેન્જ એલર્ટ છે. બાકી આખું ગુજરાત છે એ યલો ઝોનમાં છે. એટલે કે આ બધા વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવે આપણે સમજીએ કે ચોમાસાની સ્થિતિ શું છે. તો તમે જોઈ શકો છો કે જે ટ્રફ છે, જે અહીંયા લો પ્રેશર બની ગયું હતું 3 તારીખે, ધીરે ધીરે આગળ વધી રહ્યું હતું અને એક આવી રીતે ટ્રફ સર્જી રહ્યું છે. હવે પરિસ્થિતિ શું થઈ કે બીજું જે સિસ્ટમ બની એ સિસ્ટમ અહીંયા હવે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે. એટલે અહીંયા વેલમાર્ક લો પ્રેશર છે, જે અહીંયા ડિપ્રેશન બન્યું હતું 4 તારીખે. અહીંયા એક સિંધમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. એટલે અહીંયા એક આખું ટ્રફ બની રહ્યું છે. હવે તેની અસર સીધી શું થઈ રહી છે કે આ તરફથી જે હવા આવી રહી છે સાથે આ તરફથી જે હવાઓ આવી રહી છે. એટલે હવે આ જે ટ્રફ છે એ ધીરે ધીરે ઉપરની તરફ ગતિ કરી રહ્યું છે. એટલે કે હવે એવું થઈ રહ્યું છે કે જે ઉપર
ઉપરના ભાગો છે, ખાસ કરીને હરિયાણા, પંજાબ, તેની સાથે દિલ્હી સહિતનો વિસ્તાર છે, ત્યાં પણ વરસાદ વધશે, પણ એની અસર ગુજરાતને થવાની છે. કેવી રીતે આપણે મીંડીના માધ્યમથી સમજીશું, કારણ કે જે સિસ્ટમ છે એ કેટલી પ્રબળ છે એ તમે જોઈ શકો છો. કારણ કે એ સિસ્ટમ છે મહારાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેને અસર કરવાની છે. અને આપણે જોઈએ છીએ કે 2 દિવસથી મુંબઈમાં જળ પ્રલય જેવી પરિસ્થિતિ છે. મુંબઈમાં ભારે વરસાદ છે. કેટલાક વિસ્તાર તો એવા છે કે જ્યાં એક માળ સુધી ડૂબી ગયો છે. સામાન્ય રીતે દર વર્ષે વરસાદ આવે ને માયાનગરી મુંબઈની હાલત એ થતી હોય છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અત્યારે જે સિસ્ટમ છે એ સિસ્ટમ સીધી મુંબઈ પર છે અને એની અસર આપણે જોઈ જ રહ્યા છીએ 2 દિવસથી. પણ એ જ અસર છે ગુજરાતને એટલા માટે થવાની છે કારણ કે મહારાષ્ટ્રને અડીને આવેલો જે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ત્યાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ગાજવીજ સાથે વરસાદ થાય, ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સ્થિતિ છે. સાથે જ આ સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે અમરેલી, રાજકોટ સહિતનો જે ઉપરનો ભાગ છે ત્યાં તો થશે, પણ ભાવનગર, ગીર સોમનાથ એ ભાગને વધારે અસર થવાની છે. અને આપણે જોયું કે છેલ્લા 2-3 દિવસની અંદર વાત કરીએ તો ગીર સોમનાથમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, જૂનાગઢમાં 20 ઇંચથી વધુ વરસાદ વરસ્યો, સાથે ગઈકાલના દિવસમાં અમરેલીમાં 10 ઇંચ જેટલો વરસાદ થઈ ગયો. એટલે કે આ જે ભાગો છે તેને અસર થવાની છે. પણ સાથે વાત ઉત્તર ગુજરાતની, કારણ કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ ઉત્તર ગુજરાતના ભાગોને કેવી રીતે સ્પર્શી રહી છે તો હું તમને એ પણ સમજાવીશ તો તમને વધુ ખ્યાલ આવશે. તમે જુઓ કે આ જે સિસ્ટમ છે અહીંયા જે ડિપ્રેશન હતું એ ડિપ્રેશનના કારણે હવે જે મધ્ય ભારતના ભાગ છે, ખાસ કરીને મધ્યપ્રદેશની અંદર એ હવે વેલમાર્ક લો પ્રેશર તરીકે થઈ ગયું છે અને એ સિસ્ટમ આગળ વધી રહી છે. અહીંયા સિંધ પ્રદેશમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે એટલે આખું આ રીતે એક ટ્રફ બની રહ્યું છે. હવે અત્યારે સ્થિતિ શું છે કે મધ્યપ્રદેશના ઇન્દોરથી લઈને નીમચથી લઈને દરેક જે ક્ષેત્ર છે ત્યાં ભારે વરસાદ છે. રાજસ્થાનની સ્થિતિ તમે જોઈ શકો છો કે રાજસ્થાનના જયપુર હોય, જોધપુર હોય, ઉદયપુર હોય, તમામ ક્ષેત્રમાં અત્યારે વરસાદી માહોલ છે. હવે તેની અસર કેવી રીતે ગુજરાત થાય તો તમે સમજો કે આ છે આપણા ગુજરાતનો નકશો. એટલે કે કચ્છ, સૌરાષ્ટ્ર, તેની સાથે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો. હવે સ્થિતિ શું થવાની કે આ જે મધ્યપ્રદેશ છે ત્યાં અડીને આવેલા એટલે કે દાહોદ, પંચમહાલ, મહીસાગર સહિતના જે ભાગો છે એ ભાગોમાં વરસાદ થવાનો. બીજી તરફ આ રાજસ્થાનને અડીને જે આવેલા છે એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ થવાનો. એટલે કે આ જે ક્ષેત્ર છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ થાય. બીજી તરફ સિસ્ટમ થોડું આપણે ઉપર કરી એટલે તમે સમજી શકો કે સ્થિતિ કેવી રીતે ગુજરાતને અડી રહી છે. હવે તમે જુઓ કે એક તરફ આ જે ભાગો છે જેને આ સિસ્ટમ સ્પર્શી રહી છે, બીજી તરફ સૌરાષ્ટ્રના ભાગો છે અને જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેને આ સિસ્ટમ સ્પર્શી રહી છે. એટલે કે ગુજરાતમાં આ તરફથી જે સિસ્ટમ આવી છે એટલે કે જે વેલમાર્ક લો પ્રેશર, જે ટ્રફ છે, જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની સીધી અસર તમને ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, તેની સાથે સાથે તમને પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળે. પણ આ સિસ્ટમની અસર તમને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એટલે કે મોટા ભાગનો જે ગુજરાતનો ભાગ છે એ આ જે વરસાદી સિસ્ટમ છે એ આવરી લેશે અને તેની અસર સીધી તમને કચ્છમાં પણ જોવા મળવાની. કારણ કે સિંધ પ્રદેશમાં જે સિસ્ટમ છે એ સિસ્ટમ જ્યારે નજીક આવે ત્યારે સીધી રીતે એ કચ્છને પણ આવરી લે. હવે આપણે થોડું રાતની પરિસ્થિતિ શું રહેવાની છે જોઈ લઈએ. કારણ કે આજના દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં શું પરિસ્થિતિ રહેવાની છે એ પણ સમજવું એટલું જ આવશ્યક છે. કારણ કે છેલ્લા 2 દિવસમાં અમદાવાદમાં રાત્રિના સમયે વરસાદી વાતાવરણ છે પણ ગઈકાલે વરસાદી વાતાવરણ જોવા મળ્યું નથી. પણ આજના દિવસમાં ફરીથી આ સાંજનો સમય કર્યો છે અને ત્યારે તમે જુઓ છો કે જે સિસ્ટમ એટલે આ બાંસવાડા રાજસ્થાન, જે રીતે મેં તમને પહેલા કહ્યું કે મધ્યપ્રદેશ અને જે રાજસ્થાનને સિસ્ટમ સ્પર્શી રહી છે એ સીધી એ જે સિસ્ટમ છે તેની અસર ગુજરાતને થઈ રહી છે. એટલે આ સાબરકાંઠાથી લઈને બનાસકાંઠાથી લઈને જે દાહોદ, પંચમહાલ સહિતનો વિસ્તાર, મધ્ય ગુજરાતના ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગ એટલે કે બપોર પછીનો સમય એવો છે કે એ સમયમાં તમે જોશો તો બપોર પછી તમને મધ્ય ગુજરાત અને તેની સાથે સાથે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ વધુ જોવા મળવાનો છે. કારણ કે સિસ્ટમ ધીરે ધીરે નજીક આવી રહી છે અને આ જે સિસ્ટમ છે એ આજનો દિવસ નહીં પણ હજુ તમને આગામી જે 5 દિવસ છે એ 5 દિવસ સુધી અસર કરવાની છે. એટલે હજુ પણ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ રહેશે અને જે વિસ્તાર એવા છે, જે જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની ઘટ છે એ ઘટ પુરાઈ જશે.